હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેના 19મા નંબરના વિડીયોમાં તમારું સ્વાગત છે. એટલે કે જે આપણે પ્રથમ 10 વિડીયો બનાવ્યા હતા એમાં આપણે MBBSની 41 કોલેજની સંપૂર્ણ માહિતી આપી હતી. એટલે કે શું તમારી જે પ્રથમ 7 વિડીયો હતો 1 થી લઈને 7 વિડીયો એમાં આપણે સંપૂર્ણ કટઓફ આપ્યું હતું કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. આપણે દરેક 41 કોલેજની સંપૂર્ણ મેનેજમેન્ટ કોટા સુધીની સંપૂર્ણ માહિતી આપી છે. તો તમે વિડીયો ના જોયો તો ખાસ જોયો. પછી આપણે વિડીયો 8, 9 અને 10 એટલે કે જે બીજા 3 વિડીયો હતા એમાં આપણે MBBSની દરેક જે 41 કોલેજ છે એની આપણે ફી અને સીટની માહિતી આપી હતી. એટલે આ જે 10 વિડીયો છે તમારે ખાસ જોઈ આવવાના છે. આ તમે 10 વિડીયો જોશો એટલે તમને MBBSની સંપૂર્ણ 41 કોલેજની દરેક માહિતી મળી જશે. પછી આપણા જે 11મા નંબરથી લઈ અને 20મા નંબરના વિડીયો હતા એટલે કે જે બીજા 10 વિડીયો છે એમાં આપણે BAMSની સંપૂર્ણ માહિતી આપવાના છીએ. એટલે કે આપણે મોટાભાગના વિડીયો પૂર્ણ થઈ ગયા છે. આજે 19મા નંબરનો વિડીયો છે અને કાલે આપણો છેલ્લો 20મા નંબરનો વિડીયો છે જેમાં આપણે આયુર્વેદિકની જે 43 કોલેજ છે એને આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. એટલે કે આપણે વિડીયો 11થી લઈ અને 16 વિડીયોમાં આપણે આયુર્વેદિકની જે દરેક કોલેજ છે એનો આપણે સંપૂર્ણ કટઓફ આપ્યો હતો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યો છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યો છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યો છે. આપણે સંપૂર્ણ માહિતી આપેલી છે. પછી જે આપણે બીજા 4 વિડીયો છે એટલે 17 થી લઈને 20મા નંબરનો વિડીયો, આજે 19મા નંબરનો વિડીયો છે અને આગળ આપણે 20મા નંબરનો વિડીયો બનાવી દઈશું. એની સાથે આપણું આયુર્વેદિકની પણ સંપૂર્ણ માહિતી પૂર્ણ થઈ જશે. એટલે કે 17 થી લઈને 20મા વિડીયોમાં આપણે આયુર્વેદિકની ફી અને સીટની માહિતી આપવાના છીએ, જેમાં આપણે સંપૂર્ણ દરેક પ્રકારની ફીની માહિતી હોય, કોલેજની ફી, હોસ્ટેલની ફી, મેસ ફી, સંપૂર્ણ માહિતી અને કેટેગરી પ્રમાણે આપણે દરેક સીટની માહિતી આપવાના છીએ. તો અહીંયા આપણે આજે પ્રથમ 20 વિડીયો છે એમાં આપણે MBBSની અને આયુર્વેદિકની સંપૂર્ણ માહિતી આપી દઈશું. પછી આપણે ડેન્ટલની અને હોમિયોપેથીની શરૂઆત કરીશું. અને જો તમારી ઈચ્છા છે, જો તમારી સારી પ્રતિભાઓ છે તો આપણે BSc નર્સિંગ, એગ્રીકલ્ચર અને વેટરનરીના પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું, પણ એ તમારા પ્રતિભાવ પર આધારિત છે. આપણે સંપૂર્ણ મહેનત કરવા તૈયાર છે, પણ તમારો કેવો સપોર્ટ રહે છે એના પર આધાર રાખે છે. તો ચલો આપણે આગળ જઈએ અને આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આજનો જે વિડીયો છે આમ તો પાર્ટ 2 છે, તો અહીં આપણે પાર્ટ 2 લખવું પડશે કેમ કે આ ઓલરેડી આપણે એક પાર્ટ બનાવી દીધો છે. તો આજના વિડીયોનો ટોપિક છે કે જે BAMSની જે દરેક 38 પ્રાઇવેટ કોલેજ છે એમાં આપણે તમામ પ્રકારની ફી અને સીટની માહિતી આપવાના છીએ, જેનો આજે પાર્ટ 2 વિડીયો છે. પાર્ટ વિડીયોમાં આપણે 13 કોલેજની વાત કરી હતી. આજે પણ આપણે 13 કોલેજની વાત કરીશું અને જે છેલ્લો પાર્ટ આવશે પાર્ટ 3 એમાં આપણે 12 કોલેજની વાત કરીશું. એની સાથે આપણે આયુર્વેદિકની 38 કોલેજ પૂર્ણ થઈ જશે. એટલે કે આજે આપણો 19મા નંબરનો વિડીયો છે પાર્ટ 2 અને પાર્ટ 3 આપણે 20મા નંબરનો વિડીયો આવી જશે. જેમાં જે આપણે સીટની માહિતી છે એમાં આપણે દરેક કેટેગરી પ્રમાણે સીટની માહિતી આપીશું કે કઈ કેટેગરીમાં કેટલી સીટ છે, કેટલી ઓલ ઇન્ડિયા કોટામાં જાય છે, કેટલી સ્ટેટ કોટામાં જાય છે. આપણે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. અને જે ફીની માહિતી છે એમાં કેટલી ટ્યુશન ફી છે, કેટલી મેનેજમેન્ટ કોટાની ફી છે, કેટલી હોસ્ટેલની ફીસ છે, કેટલી મેસ ફી છે, કેટલી યુનિવર્સિટી ફી છે, કેટલી એક્ઝામ ફી છે વગેરે દરેક પ્રકારની ફીની આપણે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. આગળ આપણે ઓલરેડી 13 કોલેજની વાત કરી દીધી છે. એટલે કે આમ તો આપણે કેટલી કોલેજની વાત કરીએ છીએ? 18 કોલેજની વાત કરીશું, કેમ કે જે સ્ટાર્ટિંગની 5 કોલેજ હતી એ સરકારી કોલેજ હતી. પછી આપણે બીજી 13 કોલેજની વાત કરી એટલે આપણે 18 કોલેજની વાત પૂર્ણ થઈ. હવે આપણે 19મા નંબરની કોલેજથી અહીંયા શરૂઆત થશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા આપણી 19મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા ભાર્ગવ આયુર્વેદિક કોલેજ, જે આણંદમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ. તો ટોટલ અહીંયા 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ જાય છે, ઓપન કેટેગરીમાં 24 સીટ જાય છે, EWSમાં 5 સીટ જાય છે, SCBC OBCમાં 16 સીટ, SCમાં 5 સીટ, STમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને NRI કોટાની 15 સીટ, જે મોટાભાગની ખાલી રહેશે. પછી એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે જોઈએ કે જે તમે વર્ષ 2026ની નીટની પરીક્ષા આપવાના છો એના આધારે જે તમારું એડમિશન થશે એમાં તમારી નવી ફી લાગુ પડશે. એટલે કે અહીંયા જે રેડ પેનથી લખેલી છે એ તમારી ફી અહીંયા લાગુ પડશે. તો તમારી 2026માં જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,90,000 હશે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ તમારી 5,36,000 થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો તમારી 45,000 હોસ્ટેલ ફી છે અને જે તમારા જમવાના છે એ પણ તમારા 45,000 વાર્ષિક છે. એટલે તમારા રહેવાના અને જમવાના થઈને વાર્ષિક તમારા 90,000 રૂપિયા તમારે એક વર્ષમાં આપવા પડશે. પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો 1,300 રૂપિયા યુનિવર્સિટીની ફી છે. પછી જે એક્ઝામ ફી છે, પરીક્ષા ફી,
એ 3000 રૂપિયા છે અને 30,000 રૂપિયા તમારા ટ્રાન્સપોર્ટ ફી છે. કેમ કે જે છે એ કોલેજ છે એ હોસ્ટેલની દૂર હશે એટલે તમને ડેલી હોસ્ટેલથી તમને બસ લેવા આવશે અને ત્યાં તમને કોલેજ પર મૂકવા આવશે. એટલે તમારે બંને ટાઈમ તમને લેવા અને મૂકવા આવશે એના તમારા ટ્રાન્સપોર્ટ ફી 30,000 રૂપિયા છે. જો તમે બહાર પીજીમાં રહેતા હોય અને જો તમે કોલેજ જાતે પહોંચી શકો છો તો કોઈ પણ તમારી ટ્રાન્સપોર્ટ ફી લાગુ પડતી નથી. પણ જો તમારે હોસ્ટેલમાં જે બસ આવે છે એમાં જવું છે તો તમારે વાર્ષિક 30,000 રૂપિયા આપવા પડશે. પછી તમારા એક્સ્ટ્રા અહીંયા 30,000 રૂપિયા છે કે ઇન્ટરનલ અસેસમેન્ટ એન્ડ એક્ઝામિનેશન એના તમારે એક્સ્ટ્રા 30,000 રૂપિયા આપવા પડશે. ઓકે, તો આપણે સંપૂર્ણ દરેક પ્રકારની ફીની વાત કરી જે આપણી ભાર્ગવ આયુર્વેદિક કોલેજ આણંદમાં આવેલી હતી એમાં. પછી આપણે આગળની 20મા નંબરની કોલેજની વાત કરીએ જેનું નામ છે અહીંયા ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા જે ત્રંબા કસ્તુરબા ધામ રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની વાત કરીએ તો ટોટલ 60 સીટ છે જેમાં ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, ઓપન કેટેગરીની 14 સીટ, પછી ઈડબ્લ્યુએસની 4 સીટ, એસસીબીસી ઓબીસીની 10 સીટ, એસસીની અહીંયા 3 સીટ, એસટીની 5 સીટ, મેનેજમેન્ટ કોટાની 6 સીટ અને એનઆરઆઈ કોટાની અહીંયા ટોટલ 9 સીટ છે. એમ કરીને ટોટલ 60 સીટ છે. હવે આપણે જે 2026ની નવી ફીસ છે એની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ તમારી 4,53,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ તમારી 6 લાખ રૂપિયા થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો તમારે જે રહેવાની ફીસ છે એ 24,000 રૂપિયા છે વાર્ષિક અને જે તમારી જમવાની ફીસ છે એ તમારી 48,000 રૂપિયા છે. પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો એ તમારે 1,000 રૂપિયા છે અને એક્ઝામ ફી તમારી અહીંયા 3,000 રૂપિયા છે. બાકીની કોઈ વધારાની ફી આ કોલેજમાં આપેલી નથી. પછી આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલાં જો હજુ સુધી તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તો ખાસ ફોલો કરી લો. જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279 જે આપણે ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ વિડીયો દ્વારા મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપીએ છીએ. તો ખાસ તમારી પેજને ખાસ ફોલો કરી લેવી જોઈએ. જે પણ માહિતીને આપણે અપડેટ હશે જ્યારે પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે ત્યારે આપણે દરેક અપડેટ ઇન્સ્ટાગ્રામમાં સૌથી પહેલાં આપવાનો પ્રયત્ન કરીશું. તો ખાસ તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેવાનું છે. અને આપણે શોર્ટ વિડીયો દ્વારા ઓલરેડી માહિતી આપીએ છીએ અને જે પણ માહિતીનો આપણે વિડીયો નહીં બનાવી શકીએ તો પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામમાં માહિતી આપીશું, પછી આપણે ડિટેલમાં યુટ્યુબ પર લોંગ વિડીયો બનાવીશું. તો ઇન્સ્ટાગ્રામમાં તમને જલ્દી અપડેટ મળી જાય એટલા માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજને પહેલાં ફોલો કરી લો. અને હાલ તમે જે ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છો ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ એને પણ તમે ખાસ સબસ્ક્રાઈબ કરી લો. તો આપણે આગળની કોલેજની વાત કરીએ તો જે 21મા નંબરની કોલેજ છે એનું નામ છે કેજે ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદિક જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની વાત કરીએ તો ટોટલ 60 સીટ છે જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, ઓપન કેટેગરીની 14 સીટ, પછી ઈડબ્લ્યુએસની 4 સીટ, એસસીબીસી ઓબીસીની 10 સીટ, એસસીની 2 સીટ, એસટીની 6 સીટ, મેનેજમેન્ટ કોટાની 15 સીટ અને અહીંયા એનઆરઆઈ કોટાની એક પણ સીટ નથી. હવે જે આપણે નવી ટ્યુશન ફીની વાત કરીએ 2026ની તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 4,24,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે નવી 2026ના વર્ષ માટે એ તમારી 5,57,000 છે. હવે અહીંયા જો તમે હોસ્ટેલ ફીમાં જોશો તો 2,420 રૂપિયા લખેલી છે અને મેસ ફી તમારી 3,050 રૂપિયા લખેલી છે. પણ આટલી તમારી ફીસ અહીંયા હોય નહીં. કદાચ અહીંયા તમારી 24,200 હોઈ શકે છે અથવા 30,500 હોઈ શકે છે. પણ મેં અહીંયા અંદાજે ફીસ લખી છે તો તમારી જે ફીસ છે એ 80,000 આસપાસ હોઈ શકે છે તમારે હોસ્ટેલમાં રહેવાના અને જમવાના મેસ ફી સાથે. પણ આ પરફેક્ટ આંકડો નથી પણ મેં દરેક કોલેજનું એવરેજ લઈ અને અહીંયા 80,000 રૂપિયા લખ્યા છે. પછી આપણે આગળ વાત કરીએ તો કે જે યુનિવર્સિટીની ફીસ છે એ 1,000 રૂપિયા છે, એક્ઝામ ફી તમારી 3,000 રૂપિયા છે અને અહીંયા ટ્રાન્સપોર્ટ ફીમાં પણ કદાચ અહીંયા જીરો તમારો એક રહી ગયો છે 2,200 નહીં હોય કદાચ 22,000 છે. કેમ કે આ વાર્ષિક ફી જે છે તમારે ડેલી તમને બસ હોસ્ટેલ પર લેવા આવે અને કોલેજ પર મૂકવા આવે છે તો એ તમારે 22,000 હોઈ શકે છે. પણ અહીંયા કદાચ પ્રિન્ટિંગ મિસ્ટિંગમાં એક જીરો રહી ગયો છે દરેક જગ્યાએ. અહીંયા કદાચ 24,200 છે અને અહીંયા 30,500 છે એવો મને આઈડિયા લાગે છે. પણ આપણે અંદાજે ફી પણ કહી દીધી છે કે અહીંયા 80,000 હોઈ શકે છે અને અહીંયા તમારે 22,000 હોઈ શકે છે. ઓકે, તો આપણે આગળની કોલેજની વાત કરીએ 22મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા મુરલીધર આયુર્વેદિક કોલેજ જે રાજકોટ કાલીપતમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની વાત કરીએ તો ટોટલ 100 સીટ છે જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપન કેટેગરીની 25 સીટ, ઈડબ્લ્યુએસની 6 સીટ, એસસીબીસી ઓબીસીની 16 સીટ, એસસીની 4 સીટ, એસટીની 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને એનઆરઆઈ કોટાની 15 સીટ. એમ કરીને અહીંયા ટોટલ 100 સીટ છે. હવે આપણે નવી ટ્યુશન ફીની વાત કરીએ વર્ષ 2026ની તો વર્ષ 2026માં જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,18,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે વર્ષ 2026ના વર્ષ માટે એ તમારી 4,28,000 છે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો તમારા વાર્ષિક 25,000 હોસ્ટેલ ફી છે અને જે તમારી જમવાની ફીસ છે એ અહીંયા તમારી 50,000 જમવાની તમારી વાર્ષિક ફીસ છે.
પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો એ તમારી 1000 રૂપિયા છે અને અહીંયા પણ કદાચ તમે પ્રિન્ટિંગ મિસ્ટેક જેમ કે પેલી જગ્યાએ તમારે જીરો રહી ગયો તો અહીંયા કદાચ મને એવું લાગે છે કે જે એક્ઝામ ફીસ છે એમાં એક જીરો વધારે લાગી ગયો છે કેમ કે એક્ઝામ ફીસ 3000 રૂપિયા તમારી હશે. કેમ કે આ જે કોલેજ છે એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે એટલે અહીંયા માત્ર 3000 તમારી એક્ઝામ ફીસ હશે પણ અહીંયા કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેકમાં જીરો વધારે લાગી ગયો છે. હવે આપણે આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં જે આપણી મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 છે એના માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે જે મેડિકલના ચારે કોર્સ માટે લાગુ પડે છે. MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, ચારે કોર્સ માટે લાગુ પડે છે. તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો તમારે કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું હોય. વર્ષ 2025માં જે પણ વિદ્યાર્થી પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા અથવા વાલી જોડાયા હતા એમના તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે એમને કેવા રિવ્યૂ આપેલા છે. તમે વિડીયો પોઝ કરી અને સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. જ્યારે એમને એડમિશન મળી ગયું હતું ત્યારે એમને કેવા રિવ્યૂ આપેલા છે. એક જ સાથે બધા ગ્રુપમાં સારા રિવ્યૂ આપેલા છે. હવે આપણે જે પેડ કાઉન્સેલિંગ ફીની વાત કરીએ તો 10,000 રૂપિયા તમારી ફીસ છે જેમાં તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. સ્ટાર્ટિંગમાં ફોર્મ ભરવાથી લઈ અને તમારી જ્યાં સુધી જે તમે મેડિકલ એડમિશનમાં જે ફીસ ભરો છો એ તમારી રિફંડ ના આવી જાય ત્યાં સુધી તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. પણ તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા તમને નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. 85 11 51 55 42 આ નંબર પર કોલ કરી અને ખાસ તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ જવું જોઈએ. તમને સંપૂર્ણ ગાઈડન્સ મળી જશે. હવે એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડો એમને જ માત્ર આ નંબર પર કોલ કરો. બીજા કોઈ પણ વિદ્યાર્થીઓએ કોલ કરવાની કેમ કે એમને કોઈ આન્સર આપવામાં આવશે નહીં. તો આપણે આગળની કોલેજની વાત કરીએ તો 23મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજ જે અમરેલીમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની વાત કરીએ તો ટોટલ 60 સીટ છે જેમાં 9 ઓલ ઇન્ડિયા કોટામાં, 14 છે ઓપન કેટેગરીમાં, 3 છે EWS કેટેગરીમાં, SCBC OBCની 10 સીટ, SCની 3 સીટ, STની 6 સીટ, મેનેજમેન્ટ કોટાની 6 સીટ અને NRI કોટાની 9 સીટ એમ કહીને ટોટલ અહીંયા 60 સીટ છે. હવે આપણે નવી ટ્યુશન ફીની વાત કરીએ 2026ની તો અહીંયા જે નવી ટ્યુશન ફીસ છે એ તમારી 2,87,000 થઈ જશે ગવર્મેન્ટ કોટાની અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે વર્ષ 2026ના વર્ષ માટેની એ તમારી 3,93,000 થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો તમારી 22,000 હોસ્ટેલ ફીસ છે અને તમારા જમવાના 23,000 રૂપિયા છે. પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો 1,000 રૂપિયા છે અને એક્ઝામ ફી અહીંયા તમારી 6,000 રૂપિયા છે. ઓકે, કદાચ અને અહીંયા પણ મને પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે કેમ કે દરેક જગ્યાએ 3,000 રૂપિયા તમારી એક્ઝામ ફી છે. જે પણ કોલેજ છે એ જામનગરની યુનિવર્સિટી સાથે જોડેલી છે એના માટે પણ કદાચ તમારા 6,000 હોઈ પણ શકે છે. તો આપણે આગળની કોલેજની વાત કરીએ 24મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા નોબલ આયુર્વેદિક કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં સૌપ્રથમ આપણે સીટની વાત કરીએ તો ટોટલ 100 સીટ છે જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપન કેટેગરીની 25 સીટ, EWS કેટેગરીની 6 સીટ, SCBC OBC કેટેગરીની 16 સીટ, SC કેટેગરીની 4 સીટ, ST કેટેગરીની 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને NRI કોટાની 15 સીટ એમ કહીને ટોટલ અહીંયા 100 સીટ છે. એમાં હવે જે આપણી નવી ટ્યુશન ફીસ છે એની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટામાં જે વર્ષ 2026 માટે તમારી ટ્યુશન ફી હશે એ તમારી 4 લાખ રૂપિયા હશે અને જે મેનેજમેન્ટ કોટા માટે તમારી નવી ટ્યુશન ફી હશે વર્ષ 2026ના વર્ષ માટે એ તમારી 5 લાખ રૂપિયા હશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો હોસ્ટેલ ફી અહીંયા તમારી નીચે આપેલી છે કે બોયઝમાં જે હોસ્ટેલ ફીસ છે એ તમારી 70,000 રૂપિયા છે જેમાં તમારું રહેવાનું અને જમવાનું બંને આવી ગયું છે અને જે ગર્લ્સ માટે હોસ્ટેલ ફી છે એ તમારી 75,000 છે. કેમ 5,000નો ડિફરન્સ છે તો તમારો ફેસિલિટીમાં પણ ડિફરન્સ હોઈ શકે છે. કદાચ AC હોય, નોન AC હોય અથવા રૂમમાં 3 સ્ટુડન્ટ હોય અથવા 2 સ્ટુડન્ટ હોય એની અલગ ફેરફાર છે એટલે અહીંયા થોડી ગર્લ્સમાં હોસ્ટેલ ફી 5,000 રૂપિયા વધારે છે. પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો 5,000 રૂપિયા યુનિવર્સિટી ફીસ છે અને એક્ઝામ ફી તમારી 5,000 રૂપિયા છે અને ટ્રાન્સપોર્ટના અહીંયા તમારી 25,000 રૂપિયા ફી છે. એટલે કે જે કોલેજ છે એ થોડી હોસ્ટેલથી દૂર છે તો ડેલી તમને બસ લેવા આવશે અને ડેલી તમને બસ મૂકવા આવશે તો એના અહીંયા 25,000 રૂપિયા છે. તો આ તે સંપૂર્ણ ફીસની માહિતી. હવે આપણે આગળની કોલેજ જોઈએ તો 25મા નંબરની કોલેજ એમાં આપણે વાત કરીએ જેનું નામ છે RK યુનિવર્સિટી જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની વાત કરીએ તો ટોટલ 100 સીટ છે જેમાંથી ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ, ઓપન કેટેગરીમાં 25 સીટ, EWSમાં 6 સીટ, SCBC OBCમાં 16 સીટ, SCમાં 4 સીટ, STમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટામાં 10 સીટ અને NRI કોટામાં 15 સીટ છે. તો આપણે હવે જે ટ્યુશન ફીની વાત કરીએ તો અહીંયા તમારી 2-3 વર્ષથી ટ્યુશન ફી સેમ જ રહે છે અને વર્ષ 2026 માટે પણ અહીંયા તમારી ટ્યુશન ફી સેમ જ રહેશે.
જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ તમારી 2,90,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ તમારી 3,95,000 છે. આ વર્ષ 2026 માટે પણ તમારી સેમ જ છે. કદાચ તમારો 27માં ફેરફાર થઈ શકે છે, પણ 26 માટે પણ આ જ ફીસ છે. એટલે તમારે જ્યારે પણ નીટ 2026ના જે પણ સ્ટુડન્ટ એડમિશન આવશે એમને આ જ ફીસ આવશે. પછી આપણે આગળની વાત કરીએ તો કે જે હોસ્ટેલની ફીસ છે એ તમારી 60,000 રૂપિયા વાર્ષિક છે અને જે તમારી મેસ ફીસ છે એ તમારી 3,000 થી 4,000 રૂપિયા હોઈ શકે છે. પછી જે એક્ઝામ ફીસ છે એ તમારી 10,000 રૂપિયા છે અને યુનિવર્સિટી ફી 13,000 રૂપિયા છે. કેમ આટલી વધારે છે? કેમ કે અહીંયા પોતાની યુનિવર્સિટી છે, આરકે યુનિવર્સિટી, એટલા માટે. ઓકે, પછી આગળ કોઈ બીજી વધારાની ફીસ નથી. તો આપણે આગળની કોલેજની વાત કરીએ. 26મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા જય જલારામ આયુર્વેદિક કોલેજ, જે પંચમહાલમાં આવેલી છે. તો એમાં આપણે ટોટલ સીટની વાત કરીએ તો 54 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટામાં 8 સીટ, ઓપન કેટેગરીમાં 14 સીટ, ઈડબ્લ્યુએસમાં 3 સીટ, એસસીબીસી ઓબીસીમાં 9 સીટ, એસસીમાં 2 સીટ, એસટીમાં અહીંયા 5 સીટ, મેનેજમેન્ટ કોટામાં 5 સીટ અને એનઆરઆઈ કોટામાં 8 સીટ. પછી આપણે જે નવી ટ્યુશન ફીની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે વર્ષ 2026ના વર્ષ માટે એ 3,90,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે વર્ષ 2026ના વર્ષ માટે તો એ 5,36,000 છે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો તમારી હોસ્ટેલ ફી અને મેસ ફી તમારી 1,00,000 રૂપિયા વાર્ષિક હોઈ શકે છે. પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો તમારી જે યુનિવર્સિટી ફીસ છે 1,000 રૂપિયા અને એક્ઝામ ફીસ તમારી અહીંયા 3,000 રૂપિયા છે. હવે આપણે આગળની કોલેજની વાત કરીએ તો એની પહેલાં હજુ સુધી મેં આગળ વાત કરી એવી રીતે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે. MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય. જે વિદ્યાર્થી 2025માં પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એનો તમે રિવ્યૂ જોઈ શકો છો. અને જે પેડ કાઉન્સેલિંગની ફીસ છે એ તમારી અહીંયા 10,000 રૂપિયા છે અને આ નંબર પર કોલ કરી અને તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવાનું છે. 85 11 51 55 42 આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો, જ્યાં તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. સ્ટાર્ટિંગમાં તમારું મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ ભરવાથી લઈ અને જ્યારે તમારું રિફંડ આવશે ફી જે તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમે સ્ટાર્ટિંગ ભરો છો એ તમને ફી રિફંડ આપે છે, ત્યાં સુધી તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. તો તમારે ખાસ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ જવું જોઈએ. પણ એક ખાસ સૂચના છે, જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવું એમને જ આ નંબર પર ફોન કરવાનો છે. બીજા કોઈ વિદ્યાર્થીઓ કોલ કરવાનો નથી. એમને કોઈ પણ અનનેસેસરી આન્સર આપવામાં આવશે નહીં. તો આપણે આગળની કોલેજની વાત કરીએ તો કે 27મા નંબરની કોલેજ જેનું નામ છે અરિહંત આયુર્વેદિક કોલેજ, જે કલોલ હાઈવે ગાંધીનગર પર આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો ટોટલ 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ, ઓપન કેટેગરીમાં 25 સીટ, ઈડબ્લ્યુએસમાં 6 સીટ, એસસીબીસી ઓબીસીમાં 16 સીટ, એસસીમાં 4 સીટ, એસટીમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટામાં 10 સીટ અને એનઆરઆઈ કોટાની અહીંયા 15 સીટ. હવે જે આપણે નવી ટ્યુશન ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટામાં 2026માં તમારી જે ટ્યુશન ફીસ છે એ 2,66,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે વર્ષ 2026ના વર્ષ માટે એ તમારી 3,58,000 થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 1,00,000 અને 10,000 તમારી હોસ્ટેલ ફી છે, જેમાં તમારું રહેવાનું અને જમવાનું બંને આવી ગયું, એટલે કે મેસ ફી સાથે. પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો 25,000 તમારી યુનિવર્સિટી ફીસ છે અને એક્ઝામ ફી તમારી 15,000 છે. કેમ આટલી વધારે છે? તો અહીંયા પોતાની યુનિવર્સિટી છે, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, એટલા માટે. જો ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર હોત તો તમારી યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફીસ ઓછી હોત, પણ અહીંયા પોતાની યુનિવર્સિટી છે એટલે બંને ફીસ તમારી વધારે હોઈ શકે છે. ઓકે, તો આપણે આગળની કોલેજની વાત કરીએ. 28મા નંબરની કોલેજ જેનું નામ છે ગોકુલ આયુર્વેદિક યુનિવર્સિટી, જે સિદ્ધપુરમાં આવેલી છે. તો એમાં આપણે ટોટલ પહેલાં સીટની વાત કરીએ તો ટોટલ 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, ઓપન કેટેગરીની 15 સીટ, ઈડબ્લ્યુએસની 4 સીટ, ઓબીસીની 10 સીટ, એસસીની અહીંયા 2 સીટ, એસટીની 5 સીટ, મેનેજમેન્ટ કોટાની 6 સીટ અને એનઆરઆઈ કોટાની અહીંયા 9 સીટ, એમ કરીને ટોટલ અહીંયા 60 સીટ છે. તો હવે આપણે ફીની વાત કરીએ ટ્યુશન ફીની વર્ષ 2026ના વર્ષ માટે તો તમારી ગવર્મેન્ટ કોટાની જે ટ્યુશન ફીસ છે એ 2,30,000 થઈ જશે અને જે ગવર્મેન્ટ કોટાની એટલે કે તમારી જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે જે વર્ષ 2026ના વર્ષ માટે એ તમારી 3,47,000 થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 30,000 તમારી હોસ્ટેલ ફીસ છે અને જે જમવાના છે એ તમારે 40,000 વાર્ષિક હોઈ શકે છે. પછી યુનિવર્સિટી ફીસ છે એ 5,000 છે અને એક્ઝામ ફી તમારી અહીંયા 8,000 છે. બીજી કોઈ અહીંયા વધારાની ફીસ નથી. હવે આપણે આગળની કોલેજની વાત કરીએ તો 29મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા કૃષ્ણા આયુર્વેદિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં ટોટલ 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, ઓપન કેટેગરીની 15 સીટ, ઈડબ્લ્યુએસની 3 સીટ, એસસીબીસી ઓબીસીની 10 સીટ, એસસીમાં 3 સીટ, એસટીમાં 5 સીટ, મેનેજમેન્ટ કોટામાં 6 સીટ અને એનઆરઆઈ કોટાની 9 સીટ, એમ કહીને ટોટલ અહીંયા 60 સીટ છે.
હવે આપણે જે નવી ટ્યુશન ફીની વાત કરીએ વર્ષ 2026ના વર્ષ માટેની, તો ગવર્મેન્ટ કોટાની જે ટ્યુશન ફીસ છે વર્ષ 2026ના વર્ષ માટે તો 3,90,000 છે, અને જે મેનેજમેન્ટ કોટાની વર્ષ 2026ના વર્ષ માટે નવી ફીસ છે એ 5,36,000 છે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 1,20,000 છે, જેમાં તમારું રહેવાનું અને જમવાનું બંને આવી ગયું, એટલે કે મેસ ફી સાથે. પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો 1,000 રૂપિયા યુનિવર્સિટી ફી છે અને 4,850 રૂપિયા તમારી એક્ઝામ ફીસ છે. પછી આપણે આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ સુધી તમે જો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યો તો ખાસ ફોલો કરી લો. આપણે સૌથી પહેલાં અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ, તો તમારે ખાસ ફોલો કરી લેવાનું છે. અને આપણે શોર્ટ વિડીયો દ્વારા મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપીએ છીએ, તો તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ખાસ ફોલો કરી લેવાનું છે. યુટ્યુબમાં આપણને થોડો લોંગ વિડીયો બનાવતો અને વિસ્તૃત માહિતી આપતો થોડી વાર લાગી શકે છે, તો ઇન્સ્ટાગ્રામ પર તમને સૌથી પહેલાં અપડેટ મળી રહે એટલે તમે ઇન્સ્ટાગ્રામ પેજને ખાસ ફોલો કરી લો. તો આપણે આગળની કોલેજની વાત કરીએ તો 30મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા શ્રી બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે સીટની વાત કરીએ તો ટોટલ 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, ઓપન કેટેગરીની 14 સીટ, ઈડબ્લ્યુએસની 4 સીટ, ઓબીસીની અહીંયા 10 સીટ, એસસીમાં 3 સીટ, એસટીમાં 5 સીટ, મેનેજમેન્ટ કોટાની 6 સીટ અને એનઆરઆઈ કોટાની 9 સીટ છે. એમ કરીને ટોટલ અહીંયા 60 સીટ છે. હવે જે આપણે વર્ષ 2026ની નવી ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટામાં 3,90,000 છે અને મેનેજમેન્ટ કોટામાં 5,36,000 છે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 36,000 હોસ્ટેલ ફીસ છે, 44,000 તમારી મેસ ફી એટલે કે જમવાની ફીસ છે. પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો 1,300 રૂપિયા યુનિવર્સિટીની ફી છે અને 3,000 રૂપિયા તમારી એક્ઝામ ફીસ છે અને 10,000 રૂપિયા કે કંઈક તમારી એક્સ્ટ્રા ફીસ એટલે કે અધર ફીસ છે. હવે આપણે આગળની કોલેજની વાત કરીએ તો 31મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ડૉક્ટર વસંત પરીખ આયુર્વેદિક કોલેજ, જે વડનગરમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની વાત કરીએ તો ટોટલ 80 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 12 સીટ, ઓપન કેટેગરીની 20 સીટ, ઈડબ્લ્યુએસની 5 સીટ, એસસીબીસી ઓબીસીની 13 સીટ, એસસીમાં 3 સીટ, એસટીમાં 7 સીટ, મેનેજમેન્ટ કોટાની 8 સીટ અને એનઆરઆઈ કોટાની અહીંયા 12 સીટ. હવે આપણે ફીની વાત કરીએ તો જે વસંત પરીખ આયુર્વેદિક કોલેજ છે એમાં કોઈ પણ 2026ના વર્ષમાં કોઈ પણ વધારો છે નહીં. તમારી જે ટ્યુશન ફી હતી એ સેમ જ રહેશે, એટલે કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,50,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ તમારી 4,50,000 તમારી સેમ જ રહેશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 18,000 હોસ્ટેલ ફીસ છે, 27,000 તમારી મેસ ફી જમવાની છે. પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો 1,100 રૂપિયા તમારી યુનિવર્સિટી ફીસ છે, એક્ઝામ ફીસ 3,000 રૂપિયા છે અને કોઈપણ સ્ટુડન્ટ જો વિસનગર અથવા ખેરાલુનું હોય તો એના માટે બસ સુવિધા છે, 15,000 રૂપિયા તમારે વાર્ષિક લેવામાં આવશે, ડેલી તમને બસ મૂકવા આવશે અને લેવા આવશે. તો આ હતી આપણી જે પાર્ટ 2, જેમાં આપણે બીજી 19 કોલેજની વાત કરી. હવે માત્ર આપણી જે છે એ 12 કોલેજ બાકી છે, એની સાથે આપણે સંપૂર્ણ આયુર્વેદિક કોલેજની સંપૂર્ણ કટઓફની પણ વાત કરી દીધી અને ફી અને સીટની પણ વાત કરી દીધી. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો, તો એમને પણ સંપૂર્ણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે. તો મળીશું આપણે આગળના વિડીયોમાં બાકી રહેલી 12 કોલેજના ફી અને સીટની માહિતી સાથે.